આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ રાજકોટના જ્યુબિલી ગાર્ડન સ્થિત ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગમાં વોટસન મ્યુઝિયમ આવેલું છે. કર્નલ જ્હોન વોટસનની યાદમાં આ સંગ્રહાલયનું નામ આપવામાં આવ્યું હતું, જે 1881 થી 1889 સુધીમાં કાઠિયાવાડ એજન્સીના બ્રિટિશ રાજકીય એજન્ટ હતા. કર્નલ વોટસન ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યાના શોખીન હતા અને રાજકોટ પર માહિતી એકત્રિત કરતા હતા. આ દિવસ નિમિત્તે ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કેચ ચિત્રો, મ્યુઝિયમ ડોક્યુમેન્ટરી વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયની વાત કરીએ તો અહીં મોટાભાગના સંગ્રહ અને અન્ય કલાકૃતિઓ સચવાયેલી છે. મ્યુઝિયમ બિલ્ડિંગ 1893માં પૂર્ણ થયું હતું અને બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ જ્યોર્જ હેરિસ દ્વારા તે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વોટસન મ્યુઝિયમમાં મોહેંજો-દારોની પ્રાકૃતિક વસ્તુઓની નકલો, પ્રાકૃતિક ઇતિહાસ, 13મી સદીની કોતરણીઓ, મંદિરની મૂર્તિઓ, કોસ્ચ્યુમ અને સ્થાનિક આદિજાતિ લોકોના ઘરોની રચના પ્રદર્શિત કરવામાં આવી છે. વોટસન મ્યુઝિયમમાં પરંપરાગત પુરાતત્વીય વસ્તુઓ અને સિક્કાઓનો ઉત્તમ સંગ્રહ છે. વોટસન મ્યુઝિયમ રાજકોટમાં ક્યુરેટર તરીકે છું. આપણે પ્રતિ વર્ષ 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા વિવિધ મ્યુઝિયમોમાં આપણે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને આપણે એમાં આવનારી પેઢી છે એ લોકો રસ ધરાવતા થાય. આપણા જે પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે, કલા અને વારસો, તો એમાં જ્યારે એ લોકો આપણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ તો એમાં એ ઇન્વોલ્વ થાય છે. કે જેમ કે આજે આપણે લાઈવ સ્કેચનો એક કાર્યક્રમ રાખ્યો છે, તો ઘણા બધા લોકો આવે છે, એને એમ કે લાઈવ સ્કેચ કરતા જોઈએ છે અને ખૂબ ઇન્ટરેસ્ટથી નાના બાળકો, વડીલો બધા જ એમાં ઇન્વોલ્વ થયા છે અને ખૂબ સારી રીતે રસપ્રદ એક કાર્યક્રમ રહ્યો છે. તો જ્યારે આવા કાર્યક્રમથી લોકો એમાં જોડાય છે અને પછી એટલે કુદરતી રીતે જ પોતે જ એનામાં અવેરનેસ આવે છે કે આપણો આટલો સરસ ભવ્ય એક સાંસ્કૃતિક વારસો છે, આપણો કલાનો વારસો, એને આપણે જાળવવો જોઈએ. તો એનામાં જે અવેરનેસ આવે એટલે આપણો જે ઇતિહાસ, આપણો વારસો એ જળવાય અને એના સંરક્ષણ માટે જાગૃતિ આવે, એ એક મુખ્ય ઉદ્દેશ છે, એ પણ આમાં સિદ્ધ થઈ છે. આપણે વોટસન મ્યુઝિયમમાં પ્રતિ વર્ષ આપણે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડેનું આયોજન કરે છે, ઉજવણી કરે છે વિવિધ કાર્યક્રમોનું. અને આ વર્ષની થીમ પણ એવી છે કે મ્યુઝિયમ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, એટલે સંશોધન અને શિક્ષણ માટે ખાસ કરીને છે. તો આમાં જ્યારે વિદ્યાર્થીઓ, બાળકો એ બધા જોડાય છે અને આમાં રસ લે છે અને પોતે પણ આમાં ઘણા બધા પેઇન્ટિંગ ને બધું કરે છે. તો શું છે કે આમાં જે એક મ્યુઝિયમમાં કલા, સંસ્કૃતિ, ઇતિહાસ અને વિજ્ઞાનને લગતા નમૂનાઓનો સંગ્રહ છે અને એને અભ્યાસમાં પણ ખૂબ ઉપયોગી છે. અને આપણો આટલો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એના વિશે જાણે અને જુએ છે અને પ્રત્યક્ષ જ્યારે જુએ અને સમજે છે ને ઇતિહાસ માટે તો આધારભૂત માહિતી મળે છે. તો શિક્ષણનું એક સમર્થ માધ્યમ પણ બની રહે છે એમ કે મ્યુઝિયમની મુલાકાત. તો દરેક નાગરિકોએ, દરેક એમ કે બધાએ મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તો જેનાથી આપણો સાંસ્કૃતિક વારસો છે, કલા સંસ્કૃતિનો વારસો જળવાય અને એના માટે જાગૃતિ આવે. આપણે 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે તરીકે એક દિવસનો આ જે કાર્યક્રમ છે, લાઈવ પોર્ટ્રેટ સ્કેચ અને ચિત્રોનું, જે આપણે રાજકોટના ને જે કલાકારો છે બધા એમાં ભાગ લીધો છે અને એમના દ્વારા જે ચિત્રો તૈયાર થશે આજે, એ ચિત્રો અને એમના અગાઉના જે ચિત્રો છે, તો એ બંને ચિત્રોનું આપણે પ્રદર્શન પણ રાખેલું છે 18 થી 20 તારીખ સુધી. એટલે લોકોને આટલા સારા આર્ટિસ્ટ રાજકોટમાં છે તો એનો એક ચિત્રનો સ્કેચ જોવાનો લાભ મળે. આ ઉપરાંત આપણે છે ને એક વોટસન મ્યુઝિયમની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ છે, જે બધા લોકો એના વિશે જુએ, જાણે અને સમજે. તો દરરોજ 4 વાગે આ સમય દરમિયાન આપણે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવાના છીએ.